દક્ષિણ ગુજરાતના વલસાડ હાલર રોડ ખાતે ચાલી રહેલી યુવા કથાકાર શ્રી દર્શનભાઈ જોશીની ભાગવત કથામાં આજે વિશ્વખ્યાત પીઠ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકની પધરામણી થઈ હતી। સાથે યુવા કથાકાર શ્રી કશ્યપભાઈ જાની અને શ્રી પંકજભાઈ જોશી સહભાગી બન્યા હતા। શ્રોતાઓને આશીર્વાદ આપતા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે શ્રી દર્શનભાઈ જોશી જેવા યુવા કથાકારોએ ભાગવત વ્યાસપીઠ સંભાળી છે, ત્યારથી સનાતન ધર્મ અને ભગવદ કથાની પરંપરા જળવાઈ રહી છે। ખૂબ જ નાની ઉંમરમાં દર્શનભાઈ જોશીએ શ્રીમદ ભાગવત પર પ્રભુત્વ મેળવ્યું છે। હજુ વધારે ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શ્રીહરિને પ્રાર્થના છે। શ્રી દર્શનભાઈની આ ભાગવત કથામાં યુવા કથાકાર શ્રી આશીષભાઈ વ્યાસ, શ્રી ભરતભાઈ વ્યાસ, શ્રી નિતેશભાઈ જોશી, શ્રી પાર્થ જોશી, શ્રી ઓમ જાની, શ્રી ભાષિન દેસાઈ, શ્રી હર્ષદભાઈ કટારિયા સહિતના મહાનુભાવો પધારીને શુભકામના પાઠવી હતી। યુવા કથાકાર શ્રી દર્શનભાઈ જોશી આગામી દિવસોમાં સેંગવી ખાતે રાધા કૃષ્ણ સત્સંગ અને તિથલમાં હનુમંત કથા કરશે। દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત કથાકાર શ્રી દેવુભાઈ જોશીના જ્યેષ્ઠ પુત્ર શ્રી દર્શનભાઈ જોશીની ભાગવત કથા વલસાડ હાલરમાં રંગ જમાવી રહી છે। આજે ભાગવત કથાને ભાવ વિભોર વાતાવરણમાં વિરામ અપાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। દીકરો કથા કરતો હોય અને બાપ એની સામે બેસીને સાંભળે। ગંગાના કિનારે આ જ ઘટના બની છે સાહેબ। સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરે, હું દર્શનભાઈને જોઉં છું ને મને સુખદેવજી જ યાદ આવી જાય। આવા જ દેખાતા હતા બિલકુલ। જ્યારે સુખદેવજી મહારાજ ગંગાને કિનારે પરીક્ષિતજીને કથા સંભળાવતા હતા તો 88,000 ઋષિઓ સામે બેઠા હતા અને એ 88,000 ઋષિઓમાં સુખદેવજીના પિતા વેદ વ્યાસજી સામે બેઠા હતા। સાહેબ, મેં તો ત્યાં સુધી ચિંતન કર્યું છે કે એકલા વેદ વ્યાસ નહીં, વેદ વ્યાસના પિતાજી અને કે સુખદેવજીના દાદા પરાશર ઋષિ પણ કથામાં બેઠા। એટલું જ નહીં, સુખદેવજીના પરદાદા વશિષ્ઠ ઋષિ પણ કથામાં બેઠા। એટલે આટલી નાની ઉંમરે ખરેખર દર્શનભાઈએ ખૂબ જ ભાગવત સાધ્ય કર્યું છે। દર્શનભાઈ જેવા યુવાનો વ્યાસપીઠ પર બેસે। અમે તો હવે નિવૃત્તિ તરફ જઈ રહ્યા છીએ। કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે એ વ્યાસપીઠ સાથીઓ। પણ મને એક પ્રસંગ યાદ આવે છે। કૃષ્ણ પ્રેમ પરાકાષ્ઠ સ્થિતિએ જ્યારે પહોંચે ત્યારે એનું દર્શન બહુ અદ્ભુત હોય છે। ભાગવતમાં એક ઘટના આવે છે। કૃષ્ણ હતા, કૃષ્ણનું સાનિધ્ય હતું ત્યાં સુધી વ્રજવાસીઓને ખબર નથી કે કૃષ્ણ કોણ છે। પણ કૃષ્ણ વિદાય થઈ ગયા, 11 વર્ષ અને 52 દિવસ પૂરા કરીને ઠાકોરજી જતા રહ્યા પછી વ્રજના લોકોને જે વિયોગ થયો ત્યારે કૃષ્ણનું દર્શન થયું, ત્યારે કૃષ્ણનો ભાન। સંયોગ કરતા પણ જેનો વિયોગ અસરકારક છે એ કૃષ્ણ છે। પછી તો પ્રેમ દોનો ઓર પલતા હૈ ને। સરકાર કોન્ક્રીટનો રોડ બનાવીને એક બાજુ વન વે ટ્રાફિક થઈ જાય એ પ્રેમમાં ન હોય। પ્રેમ કા અર્થ હૈ એક તમને કોઈના ઉપર ભાવ જાગે તો નક્કી સમજવાનું એને પણ તમારા ઉપર ભાવ જાગ્યો છે। એટલે કૃષ્ણ મથુરા ગયા પણ એને ચેન ન પડ્યું, બિલખાય છે। દેવકીજીએ એકવાર ઉદ્ધવજીને ફરિયાદ કરી। ઉદ્ધવ એટલે કોઈ સામાન્ય હસ્તી નથી સાહેબ, ભાગવતની વિદ્વતાની ટોચ ઉપર કોઈ હોય તો એ ઉદ્ધવ છે। અને એટલું જ નહીં, ભગવાન કૃષ્ણનો પરમ સખા છે। દેવકીજીએ ઉદ્ધવને ફરિયાદ કરી, ઉદ્ધવ આ કૃષ્ણને કંઈ સમજાવો ને, ત્યારથી આવ્યો છે મથુરા, હું ભોજનની થાળ પીરસું તો થાળી સામે જોયા કરે, જમે નહીં। શું યશોદા એની માં હતી તો હું એની માં નથી? ऐसा क्यों करता है? ઉદ્ધવે આ ફરિયાદ કૃષ્ણને કરી કે તમે તો બ્રહ્મ છો, તમે તો નારાયણ છો। ભાગવતમાં લખ્યું છે વદંતે તત્વ વિદસ્તત્વમ યજ્ઞ જ્ઞાનમ અદ્વિયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે। તમે આવું શું કામ કરો છો?
કૃષ્ણને થયું કે આ પ્રવચનથી નહીં સમજે, આને પ્રેક્ટિકલ બતાવવું પડશે. એટલે એ ઉદ્ધવને ગોકુળમાં મોકલે. કથા તમે જોઈ ગયા છો. ગોકુળમાં આવીને નંદ બાબાને મળીને પછી ઉદ્ધવ જ્યારે યશોદાને મળવા જાય ને એ વખતે યશોદાજીને ઉદ્ધવ કહે, માં તારે કૃષ્ણ પાસે કંઈ માગવું છે? તને તો બહુ યાદ કરે છે. યશોદાજીએ ના પાડી, એની પાસે કંઈ નથી માગવું, એને કંઈ સંદેશ પણ નથી આપવો. કેમ? એ કહીને થોડો ગયો છે, એ તો રિસાઈને ગયો છે. और रूठ के जाए उसको क्या संदेशा देंगे. પણ ઉદ્ધવ તને એક પ્રશ્ન કરું, સાંભળજો. યશોદાજીનો ભાવ પરાકાષ્ઠાએ કેવો છે આના પર ખ્યાલ આવશે. ઉદ્ધવ તારા મથુરામાં બહુ મોટો મહેલ, અરે માં તારું ગોકુળ સમાઈ જાય એટલો તો મારો મહેલ છે. ઉદ્ધવ મહેલ મોટો હશે તો મહેમાનો આવે, અરે માં હજારો મહેમાન રોજ આવે ને હજારો મહેમાન જાય. એમ ઉદ્ધવ તમારે નોકર ચાકરની જરૂર પડતી હશે ને? બોલે હા પડે ને. પડે એમ કીધું ને તરત જ માં યશોદાજી આમ ખોળો પાથર્યો છે, પાલવનો ખોળો પાથરીને રડતા રડતા યશોદાએ કીધું, ઉદ્ધવ મથુરા જઈને વસુદેવ અને દેવકીને એમ કહેજે કે ગોકુળથી ગરીબ યશોદાએ કહેવાયું છે, તમારા મથુરામાં જો નોકર ચાકરની જરૂર પડે ને તો અમને બંનેને મથુરા બોલાવી લેજો. ઉદ્ધવ અમે ચાકરી કરશું, અમે કપડાં ધોઈ નાખશું, અમે વાસણ અજવાળશું. हमारे मेवाड़ में मीरा ने राजस्थानी भाषा में लिखा है, चाकर थासु बाग लगासु पण नित उठी न गोविंद दर्शन पासु गिरधारी लला मोहि चाकर रख्यो. આ કૃષ્ણ પ્રેમની પરાકાષ્ઠ સ્થિતિ છે. બહુ આનંદ થયો અહીંયા આવીને. દર્શનભાઈ જેવા યુવાન વક્તા જ્યારે આ દોર સંભાળે છે, હું મારા અંતરના આશીર્વાદ સાથે હું કહું છું કે દર્શનભાઈ તમારા દ્વારા આવનારી પેઢીને આ જ્ઞાન મળતું રહે અને 2-5 નહીં તમારા મુખેથી હજારો કથા થાય એવા મંગલ આશીર્વાદ અને શુભકામના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. પ્રેમથી બોલો જય સિયારામ.